અને હવે વાત કરીએ છોટાઉદેપુરની તો છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 2 કલાકમાં 2 ઇંચથી વધારે વરસાદ ખાબકતા પ્રાથમિક શાળા રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા। ગામના રસ્તા પર જાણે કે નદીઓ વહેતી થઈ ગઈ હતી। દુકાનોમાં પાણી ઘૂસી જતા માલ સામાનને નુકસાન પહોંચ્યું। છોટાઉદેપુરના સંખેડામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો અને ભાગોળ વિસ્તારમાં દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ। પ્રી મોન્સૂનની કામગીરી પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે વર્ષોની સમસ્યા છે પણ હજુ સુધી કોઈ ઉકેલ આવતો નથી। છોટાઉદેપુરના બોડેલીમાં પણ સતત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી। તેઓ વાહનને હાથેથી હંકારીને દોરીને લઈ જવા માટે મજબૂર થયા। છોટાઉદેપુરના સંખેડામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। સંખેડા તાલુકાનું સાંઢકુવા ગામ જે ભારે વરસાદને કારણે સંપર્ક વિહોણું બની ગયું। બોર તલાવ અને સાંઢકુવા માર્ગ પર પાણી ફરી વળ્યા જેના કારણે અવરજવર માટેનો રસ્તો બંધ થઈ ગયો। ગામની ચોથ તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। છોટાઉદેપુરના બોડેલીમાં પણ વરસાદે તારાજી વેરી છે। બોડેલીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ઢોકલિયામાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોને નુકસાન થયું, લોકોને હાલાકી પડી। દિવાન ફળિયામાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા। આ તરફ છોટાઉદેપુરમાં નસવાડીનું રાજપુરા ગામ કે જે ભારે વરસાદને કારણે સંપર્ક વિહોણું બન્યું કારણ કે 2 ગામને જોડતો કોઝવે હતો એ જ પાણીમાં ગરકાવ થઈ ગયો જેના કારણે રસ્તો બંધ થઈ ગયો। લોકો કહી રહ્યા છે કે અનેક વખત રજૂઆત કરાય છે પણ તેમ છતાં તંત્ર ગંભીર બનતું નથી અને પરિણામે ભોગવવું લોકોને પડી રહ્યું છે। છોટાઉદેપુરમાં સતત વરસાદથી પાવી જેતપુરમાં હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયા। ભારે વરસાદથી હાઈસ્કૂલમાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। તો એ ઘરો હોય, શાળાઓ હોય, હોસ્પિટલ્સ હોય, બધી જ જગ્યાએ આ બધા જ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। નસવાડીમાં ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે તાલુકાની જીવાદોરી સમાન અશ્વિન નદી 2 કાંઠે વહેતી થઈ છે। અશ્વિન નદીનો આ ધસમસતો પ્રવાહ જોવા માટે સ્થાનિકો ઉમટી રહ્યા છે। સ્થાનિકોમાં ખુશી પણ છે કારણ કે આ જળાશયો છલકાઈ રહ્યા છે, પીવાના પાણીની સમસ્યા દૂર થશે અને એના કારણે તેઓ ખુશ છે પણ હાલાકીથી તેઓ પરેશાન છે। છોટાઉદેપુરના બોડેલીમાં સ્કૂલમાં પાણી ભરાઈ ગયા હતા। અહીંયા પણ સરકારી સ્કૂલના કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ ગયા। કુમાર શાળાના પ્રવેશ દ્વાર સુધી પાણી પહોંચી ગયા। પ્રવેશ દ્વાર પર પાણી ભરાઈ ગયા। શાળા નજીક આવેલી સોમનાથ સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયા હતા। સંખેડામાં છોટાઉદેપુરના સંખેડામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો જેના કારણે સંખેડા સાંડોદ રોડ પર પાણી ભરાયું। રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો। સુંદરવન સોસાયટી પાસે પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલી પડી। છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદથી ડાયવર્ઝન ધરાશાયી થઈ ગયું। આ કેટલું મોટો નુકસાન કહી શકાય કારણ કે એટલો જોરદાર પાણીનો પ્રવાહ હતો, એટલો ધસમસતો પ્રવાહ હતો કે આ ડાયવર્ઝન પણ તેમાં ધરાશાયી થઈ ગયું। શિહોદ ભારજ નદી પર ડાયવર્ઝનનો એક ભાગ ધરાશાયી થઈ ગયો। નદીઓમાં પૂર આવતા ડાયવર્ઝનનો એક ભાગ ધોવાઈ ગયો હતો।